ભુજની આવી ગંભીર પરિસ્થિતિ અને આ પાણી કોનું છે, પ્રાઇવેટનું કે નગરપાલિકાનું કે ગટરનું, કાંઈ પણ નક્કી નથી થતું. અહીંયા 3 રસ્તા જય સ્વામિનારાયણ સર્કલ છે, હા, મંગલ રામ મલ ચોક, અહીંયા 3 રસ્તા પડે છે, ટ્રાફિક જામ છે. અને નગરપાલિકાના નવા નિમાયેલા કાઉન્સિલરો અહીં એક વખત પસાર થાવ. તમારી શપથવિધિ બાકી છે અને આ નકર નાયને મોટું અકસ્માત નોતરે એનાથી પહેલાં જાગી જાઓ. નકા હવે તમારે આ મતદારોને જવાબ દેવો પડશે. અને હું પીસી ચાવડા એટલું કહું છું કે વારે ઘડીએ નગરપાલિકાને કહેવું પડે, વહીવટતંત્રને કહેવું પડે કે આ બાબતે તમે નિષ્ક્રિય છો, જનતાનો ભોગ લઈ રહ્યા છો. ત્યારે આ રસ્તા ઉપર શહેરના જેટલા રસ્તા છે, બસ સ્ટેશનની સામે મોટો ખાડો પડ્યો છે. ગઈકાલે હોન્ડાવાળા આની અંદર પડ્યા, માન બચ્યા, ને સ્ટેશન રોડ પર ખાડા પડ્યા છે. તમે શું કરવા બેઠા છો? તમને બીક કોઈની નથી, જનતાની નથી, કુદરતની નથી, માલિકની નથી. અરે શરમ કરો, શરમ. હા, જનતાને સુખાકારી માટે તમે વચન આપ્યા હતા કે અમે તમને આ સુવિધા આપશું. શું સુવિધા આપો છો? આ નાના બાળકો, આ રિક્ષાવાળા, 4-વ્હીલવાળા, આનો નિવાડો એક દિવસમાં નહીં આવે તો મારે સિદ્ધાંતિક સંવિધાનિક ઉપવાસ ઉપર જવાની ચીમકી આપું છું. નમસ્કાર. આજથી હું પીસી ચાવડા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા લોક અધિકાર પ્રશ્ન મંચ વિવિધલક્ષી ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપું છું. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છું. જ્યારે હું ભુજ ઘરથી નીકળું છું અને છેલ્લા 2 મહિનાથી ભુજ ખાતે રહું છું, પણ નગરના કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં ખાડા પડી ગયા છે, સ્ટ્રીટ લાઇટો નથી, પાણીના વેણ, ગટરની યોજનાઓ ઉભરાય છે અને કચરાઓના ઢગલા પડ્યા છે. નગરપાલિકામાં આટલી બધી રજૂઆતો દરરોજ પેપરના માધ્યમથી, ટીવીના માધ્યમથી અને ન્યૂઝપેપરમાં, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયામાં દરરોજ ભુજ ચમકે છે. લોકોને સુવિધા મળે એટલા માટે ઘણા બધાના પ્રશ્નો આવે છે, પણ આનું નિરાકરણ નથી આવતું. આજે મેં નજરે જોયું કે કેટલા લોકો ખાડા ઉપરથી પસાર થતા હતા, પાણીના ખાબોચિયા ભરેલા હતા, પણ નિવેડો નથી આવતો. એટલે મારે આજે કલેક્ટર સાહેબ અને નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપેલું છે. જો આ 7 કે 8 દિવસમાં નિવેડો નહીં આવે, સીસી રોડ નહીં બને ને ગટરના ઢાંકણા નહીં બને તો મારે આ બાબતે ધરણા કરવા પડશે. નગરપાલિકાની તમામ જવાબદારી રહેશે. અરે વિચારો, બસ સ્ટેશન હબ કહેવાય, જે ડીપો કહેવાય, ડીપાની સામે જ ત્યાં કને એક મોટો ખાડો પડી ગયો છે. એ ખાડામાં બાઇકવાળા 2-3 તો અંદર ઘૂસી જાય એવી પરિસ્થિતિ હતી. ત્યાં કોઈ પણ આડ બંધ નથી, કાંઈ નથી. તો અંધારામાં કે આ રસ્તે રાતે વટેમાર્ગું વાહનથી આવે અને ઓચિતાનો ધડાકો થાય ને મોટું અકસ્માત થાય ત્યારે 108 આવીને એને હોસ્પિટલે મૂકે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એથી પહેલાં જાગી જવું જરૂરી છે. અને હું લોકોના પ્રશ્ન માટે અનેક વખત લડું છું. જયનગર પાસે બસ સ્ટેશન જર્જરિત હાલતમાં છે. અસામાજિક તત્વોએ ત્યાં અડીગો જમાવ્યો છે. પણ કલેક્ટર માનનીય સાહેબ પાસે રજૂઆત કરી છે કે ધારાસભ્ય અને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આનું બસ સ્ટેશનનું નવું નિર્માણ થાય. એ લોકો સુખાકારી સુવિધા ઈચ્છી રહ્યા છે, પણ અધિકારી સાહેબશ્રી અને લોકોના ચૂંટેલા પ્રતિનિધિશ્રીઓ, તમારી ઈચ્છા શક્તિ શા માટે નથી થતી? તમે પણ મારા જેવા છો, વિવેક બુદ્ધિ વાપરો. જનતાએ તમને હોદ્દા ઉપર બેસાડ્યા છે. આ દુઃખ લાગે છે ત્યારે આ બળાપો કાઢવાનો વખત આવ્યો છે. આટલું કહેતા વધારે નથી કહેતો. અલ્ટિમેટમ ફોર ધ 8 days. આઈ વોન્ટ ટુ વર્ક. થેન્ક યુ.